ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આજે છે જન્માષ્ટમી. તો જન્માષ્ટમીની આપ સૌને હાર્દિક શુભકામના. આજે તો જો અમારે અહીંયા રાતે વરસાદ બહુ જ હતો. અત્યારે દિવસનું તો વાતાવરણ થોડુંક ખુલ્લું ખુલ્લું છે. જોઈ શકો તમે આજનું વાતાવરણનો નજારો. અહીંયા બેઠા અમારા રુદ્રભાઈ, હજી નાવા બાવાનું તેને બાકી છે. અને આજે અમે જવાના કંઈક બારે. હવે ક્યાં જવાના એ તમે આ બ્લોગમાં જોડાઈ રહીજો એટલે તમને ખબર પડી જાય. સાચું ને રુદા? આ જો અમારા પપ્પાનો આજે જન્મદિવસ છે. રિયલમાં જે જન્માષ્ટમીના દિવસે જ એમનો જન્મદિવસ છે. તો હેપી બર્થડે પપ્પા. ના અહીંયા જો અમારા મમ્મી કામ કરી રહ્યા છે. અને આમ તો મારા પપ્પા કોઈ દી કાંઈ રહેતા નથી, એને જન્મદિવસ હોય એટલે એક દી રહે. અને અહીંયા છે કૃષ્ણ ભગવાન. 1 hour later. અમે અત્યારે ફરવા જઈ રહ્યા છીએ. આવી રહ્યા છીએ મારા મમ્મી, મારા પપ્પા, દાદા દાદી એમ કે બધા આવી ગયા છે. દાદા આવી ગયા આજકાલ. દાદા અને બાબા અમને જો આને દાદા આવ્યા રાખે. કેવા મસ્ત પહેર્યા. એને તો કાલ આવ્યા ને કેમ દાદા પહેર્યા છે. જય દ્વારકાધીશ. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ ધ્રોલ. તો હાલો તમને બધાને ધ્રોલની જન્માષ્ટમી બતાવી દઉં. કેટલી બધી પવન ચક્કી દેખાઈ રહી છે. જો આ બ્લોગમાં નહીં દેખાઈ રહી હોય, ઓમાં દેખાય છે. એમાં ઝૂમ કર. જો દેખાણી ગાઈઝ ને પવન ચક્કી દેખાણી. જો જો સાઈડ નજારો કેવો મસ્તીનો હોય. ખેતીવાડીનો લીલી હરિયાળી દેખાય. આ લીલી હરિયાળી. આ પવન ચક્કી તો બંધ છે. પવન ચક્કી તો બંધ જો છે. આગળ તંબુ બાંધેલા છે. વાડી લાગે કેવી મસ્ત લીલી હવે અમે પહોંચવાની હરિયાળી. તૈયારી છીએ. અમે ડેસ્ટિનેશન ઉપર કે ઈ કહેવાય ને હજી ક્યાં જવાનું. ઈ કહેવાય ને ડબલ પટ્ટી નહીં એક પટ્ટી. આગળ જો તમને તંબુ દેખાઈ રહ્યા છે. તંબુ નથી, સોરી તંબુ નથી ગાઈસ, બીજું મને નથી ખબર છે.
હું પહેલી વાર જાઉં ત્યાં હમણાં બોલાઈ જાય પછી સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ કારખાના જેવું લાગે છે ટ્રક આ હે ટ્રક કેવું ચક્કીના પાઇપ છે અહીંયા પવન ચક્કી દેખાઈ રહી છે તમને કેટલી બધી ચક્કી ફિટ કરવાની છે ને પપ્પા મેપ ચાલુ કરીને જોવે છે બધું ત્યાં જવાનું પપ્પા ડ્રાઇવિંગ કરે એ તો થાય એમ કે મારા બાપા ડ્રાઇવિંગ કરે બાપા નહીં પપ્પા ને પાછળ બધા બેઠા છે બા તો હોઈ ગયા છે અને અમે પણ છીએ તો અમે રણુજા જઈ રહ્યા હતા મુખ્ય પરચા મંદિર જૂના રણુજા જૂનું મંદિર છે નવું મંદિર તો અત્યારે અમે પહોંચી ગયા છીએ નવા રણુજા રામાપીરના ધામ કાલાવાડ રણુજા પોલીભાઈ ગેટ અને હાલીભાઈ છે એટલે અમે આખું ફેમિલી લઈને પહોંચી ગયા છીએ અત્યારે અમે દર્શન કરી લીધા છે અને હવે અહીંયા જઈશું મુખ્ય પરચા મંદિરમાં દર્શન કરવા માટે તો ત્યાં બાજુમાં જ છે નવા રણુજા ધામ તો હવે એ મંદિરમાં આપણે દર્શન કરી આવીએ
ગાઈસ તમે પણ રામાપીરના દર્શન કરી લ્યો. તો આજે હતી જન્માષ્ટમી એટલે અમે બપોર આયા જ ફરાર કરી લીધું. તો અમે નવા રણુજાથી નીકળી ગયા છીએ. હવે જઈશું ક્યાં જવાનું? વરુડી ધામ. વરુડી. તો અમે પહોંચી ગયા છીએ હવે વરુડી ધામમાં. તો ચાલો ગાઈસ તમને પણ દર્શન કરાવી દઉં વરુડી માતાના. તો અંદર તો વિડીયો કે ફોટોગ્રાફી કરવાની મનાઈ હતી એટલે બહારથી જ દર્શન કરાવવાની ટ્રાય કરું છું. આગળથી જવાનું. ગાઈસ આ છે નાલું નદી. સારસ દેખાઈ રહી છે તમને? સારસ છે ને મમ્મી? ના
રાજકોટથી વરવડી માતા જો હે ને સ્પેશિયલ બસ પાછળ બદલાય હોઈ ગયા છે કોઈ જાગતું નથી જાગે જાગે તો અમે પહોંચી ગયા છીએ રતનપર તો રતનપર મંદિરમાં દર્શન કરી લઈ અહીંયા છે રામ સેતુનો પથ્થર જે ક્યારેય ડૂબતો નથી તારા બાઈક નથી હાલો તો આ છે રતનપરનું મુખ્ય મંદિર શ્રી રામ દરબાર અત્યારે જો બધા ભાગ્યા છે હવે ભાગ્યા એક છોકરો નથી આ રહ્યો જો હવે બધા થાકે એટલે ભાગ્યા ભાગ ગયા नहीं 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 सोचिए मत सब्सक्राइब कीजिए